એ ધીણે ધીણે હે ધીણે ધીણે કરો હો લે કા ધીણે શું કરો હો? હું તો આ વરસાદ આવે તે જોઉં છું એમ. વરસાદ તો આવવાનો છે, 2-3 દી થી આવવાનો હે. હાવ ક્યાંય જવાતું નથી. તો તમે હાવ ઘર ખોસલા એમ કરો, તમે આ ગાડી સાફ કરી નાખો આપડી. એ ગાડી સાફ કરો ને વાહે તો ફસ દેરીને બેહી જાસ પાછી. દેવા નથી આ કેદી આ બધું આ કરવાના સોરથી. આ પણ ઈ તો તને ના પાડી હતી એકવાર આવડતી નહોતી ને ભટકાડીને બેઠી હતી. એ બધું કર્યું છે. આ નંબર પ્લેટ જીજે 17 આપણે ગોથરા વાળા કોઈ એ વાતમાં સમજતી નથી. આ જીજે 17 માર્યું છે એમ કરો. હું છે ને મંદિરે પૈગા લાગી આવું, તમે હે ને ગાડી સાફ કરો અને આનું કઈક કરાવી જો આ કાનનું. પણ હું તારો ભાઈડો છે કે તું મારો ભાઈડો છે? હું જ છું તમારો ભાઈડો. આ જમાનામાં બાયું જ ભાઈડા વટ થઈને રીએ. વાતમાં સમજતી. બરોબર ભાઈ હું સાફ બાપ નહીં કરું, હું તો તને ઈકડાવવામાં ગાડી તમારે આખવી, મારે નથી આખવી. ભાઈ તું જાને બાપા. નહીં જો બરોબર. અને આના કાન અરખા કરો. ગાડી લાડી હાઈસવી એટલી હારી. એમ બરોબર. હું મંદિરે જઈ આવું તો તમે છે ને ગાડી હરખી કરી નાખો. કઈ હાવ મંદિરે આવી તો આપણે ભગવાન ની આવે ત્યારે હક હોય. હે ઘોડિયા નાથ શિવ શંકર મહાદેવ, હવનું હારું કર છે. ઘરવાળો દીધો છે પણ નહીં ગાંડા જેવો દીધો. હું કરું ભગવાન? એટલું કયું નથી કરતો. મારું કેટલા મેં મોરા કરતના વ્રત લીધા. જયા પાર્વતી રે તમારા હાટુ મારા નાગલા ઉડી ગયા તે હું કરું? ઓ ગાંડો ઘરવાળો દીધો આર હુડો, એટલું કામ નથી કરતો. હાંભળો તો ને જરીક એટલું તો મારું હાંભળો. મેં હું કર્યું મને યાદ તો કરાય કે મેં કઈ ખૂટ્યો નતો પૂજ્યો, ગાય જ પૂજી હતી. નાગલાય ઉડી ગયા તા ભગવાન. મારી એટલી અરજ સુણો. હા ભગવાન, મારી જિંદગી આમ જ કાઢવાની છે. હાવ બેન હવે હે ને તમે અહીંથી જાઓ, મારે પૂજા થઈ ગઈ છે, મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. વાત તમારી સાચું. તમે ઓલ બાપુ છોકરા છો ને, કાઈ વાંધો ને મને જરીક હજી માગી લેવા દે ને, વાત કરી લેવા દો. કદાચ બોલે તો કઈક હું ધરાણી છું મારા ઘરવાળથી. થોડીક વાર જારું ને 2-5 મિનિટ જારું. ભલે જે માગવું એ માગી લો, પણ ઝડપ રાખજો. મારે ભાઈ મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ જાય. હવે ઝડપ જ રાખીને મંદિર બંધ કરે. આ ભગવાન છે ત્યાં થોડી બંધ કરવાનું. થોડીક વાર મને પડે અહીંયા. કાઈ વાંધો નહીં. હમણાં હું કહું જાવ એટલે કહું થોડીક વાર પૂજા કરી લેવા દો. દરવાજો તો બંધ જ છે, ક્યાં અંદર જાવ છો? બહાર ઉભા રહીને વાત કરવા દો. કા ભગવાન? હા સાંભળો છો ને? હોતા છોકરા ધક્કા મારે છે. છોકરા બાપો તો નથી. હું તો સાંભળું છું. બોલ કન્યા. આ શેનો અવાજ આવે છે? શું જોઈએ છે તારે બેટા? હું જોઈએ છે પણ તમે સૌ કોણ બોલે છે એટલું બધું? ભગવાન બોલે છે ઉપરથી. એવું છે? ભોળાનાથ બોલ્યા? તમે સાચું કે ભગવાન મારથી પ્રસન્ન થઈને તમે બોલો હો? હા, આજ કન્યા હું તારા ઉપર ખુશ થઈ ગયો છું. તો ભગવાન પ્રસન્ન થયા હોય તો મારી એક વાત તમે માનો. માગ બેટા માગ દીકરી. તમે કેની હારે વાત કરો છો? આ ભોળાનાથ જવાબ જે સાંભળતા નથી તમે? ના ના, મને તો કાઈ નથી સંભળાતું. હવે ક્યારનો જવાબ દે ને? એમ કીધું માઈક છોકરી તું માઈક, એટલે આજ તો હું માગી લે. બોલ બેટા બોલ. સાંભળાનું? અરે બોલ દીકરી. જો સાંભળો, ભગવાને મને પ્રસન્ન થયા. આમ પૂજા કરવાની હોય તો કેટલા વર્ષ ત્યાં પૂજા કરતા. ભગવાન મારો ઘરવાળો છે ને મારા કયામાં નથી. અત્યારે હમણાં પૈગે લાગવા હતી ત્યારે બાર ભાઈ તો ગાડી હારી નથી લેતો. તો ભગવાન એને કઈક હારી સદબુદ્ધિ દે ને મારા કયા મારી આમ રાખું તો રેવો જોઈ. મારો વ્રત કર એટલે બધું પૂર્ણ થઈ જશે તારી ઈચ્છા. ભગવાન હું હોમવારે રે બધું રે, પણ ભગવાન મારો ઘરવાળો મારા કયામાં રહેવો જોઈ. પણ કન્યા તું તારા ઘરવાળાને હાસવતી નથી. ભગવાન તમે તો દીના નાથ છો, બધું જોવો છો. હું મારા ઘરવાળાને કેમ હાસવું છું? અરે પણ તું જે રીતે હાચવે ને નારી એ રીતના તું નથી હાચવતી બાઈ. એટલે ભગવાન તમારો મતલબ શું છે? હું હાચવું છું, ખાધે પીધે કોઈ દી દુખી નહીં કર્યા હોય. ભલે એક રોટલી ખવડાવીને ઢીકા ભેગો હા કાઢી નાખું, પણ હું ખવડાવે પીવડાવે સુખી રાખું. તું કામ કરીને એને તોડાવી નાખે છે. ભગવાન એટલું તો કામ કરવું પડે ને. એટલે તો તમારા ઘર માંગવા આવી. હા ભાઈ કન્યા. ભગવાન કોપાઈ માન ના થાવ. અરે બોલો બેન. એકલા કાઈ નથી બોલતી. ભગવાન જવાબ દે સાંભળતા નથી તમે કોઈ? કોઈ દી ભગવાને જવાબ નથી દીધો.
અરે ક્યાં ના મારી અરે વાતું કરે ભગવાન બોલો ને બે શબ્દ આ બધા મને ગાંડી સમજશે પણ ઈ કાયમી અહીંયા આવે છે કાયમી માટે આવે અહીંયા મેં પૂજા કરતો હોય કાયમી આવે છે. એમ છોકરાઓ, જો હાંભળ્યું ને આ બેટીને કાઈ ન કહેતા. અવાજ આવ્યો હવે આવ્યો તો વાત કરો ઈ મારું વ્રત કહે છે અને તમે પણ આગા પાછીના થયા તો તમારા નાગલા ઉડી જાહે. તો ભાગો ભાઈ ભગવાન કઈ છો ભાગો. ભગવાન ઈ કઈ નાગલા રીએ નહીં હોય તમને ખબર તો છે ક્યાં નાગલા રેવરાવો છો તમે? એની ઘરવાળી તો રે ને. કાઈ વાંધો નહીં ભગવાન તો હું વિચાર કર્યો મારો તું તારા ધણીની સેવા કરજે. ભગવાન સેવા તો હું બહુ કરું હમણાં માંદા પડ્યા હતા ત્યારે મેં જ સેવા કરી હતી ઝાડા થયા હતા ત્યારે ધોતિયા મેં જ ધોયા હતા મારે જોવા જવું જો હે કે અવાજ કોણ કરે છે બાપા તમે હેલા કોઈને કેતો નહીં. તમે બોલતા હતા હા એવું હે હા હું બોલતો તો કેતો નહીં હો. હા ના કહું મને હું ઈ જ સાંભળતો મેં કીધું બોલે હે કોણ ભગવાન તો ના બોલે ભગવાન થોડા બોલે. આ તો ઝીણી છે ને હા. મને તોડાવી નાખે ગાડી સાફ કરાવે ને કામ કરાવે ને ધડીની. એટલે મેં આઈડિયો કર્યો ઈ અહીં મંદિરે ગઈ ને મને ખબર હતી કે મંદિરે જવાની છે. લોકો એ કેતો નહીં હો અરે પણ. ન કહું હા રોયલ જા. હા બોલ કન્યા, શું વિચાર કરે છે? ભગવાન તમે કયો એટલું જ કરું ખાલી મને કયો તો ખરી મારે હું કરવાનું તને કીધું એટલું કર. કાઈ નથી કીધું લે, તમે ભૂલી ગયા ભગવાન ખાલી વ્રત કરવાનું કીધું તો એ તમે હોળના જગ્યાએ 22 કર્યા તારી મનોકામના પૂરી થશે બેટા. સારું લ્યો ભગવાન બીજું કઈ બાકી નથી રહ્યું ને નહીં તું સેવા કર એટલે રેડી. કોની તારા ઘરવાળાની. તને કીધું તું તારા ઘરવાળાને ટાઈમ ટુ ટાઈમ જમવાનું દે, એને ભાવતા ભોજન બનાવી દે. હા ભગવાન લે, તારે સંસારમાં આનંદ ને લીલા લેર થઈ જાય. ભગવાન મારા સંસારમાં તો આનંદ મંગલ છે તો મારા ઘરવાળાનું હારું ખવડાવું હારે રીતે રાખું તે થઈ જાય એને હારું અરે તને હું મારા આશીર્વાદ છે. ભગવાન હમણાં ઘરે જઈને મારા ઘરવાળાને શીરો ખવડાવું હું જાઉં છું હો. જા કન્યા, તથાસ્તુ. કન્યા ક્યાં ગઈ ગધડીને દેખાતી નથી. બાપા કા હવે આ તો વયા ગયા હે હવે તમે શું અહીંયા ઊભા વાતું કરો છો ઈ થઈ ગયું ને હા એને ખબર નથી પડી ને. તમે પણ આઈડિયો હારો દોડાયો એમ ઘર છે. અકલવા હાટુ. હું કોણ જીવો હા જેતપુર વાળો. ઘર અકલવા આઈડિયો હારો હા આ જો આમ હું ટ્રાય કરતો હતો. હા જો એક એક્શન કરું. કન્યા, હા આ મહારાજ આ લાવો તો આ હું હતું બધું કાઈ નહીં હું કઈ કેતો તો મારો ઈ તો અને આ કન્યા ક્યારના કન્યા કોની કહેતા હતા તને નહોતો કેતો ઝીણી. ના મને નતા કહેતા એમ ના ના તમાર શીરો ખાવો છે શીરો તું કર તો ખાવ. ના શીરો હું આજ તો તમને હું કહું મસ્ત આમ ચટાકેદાર ખવડાવીશ સાથી આ બધું અરે તારા કાકા હાટુ આજ તો મારે શીરો નહીં કઈક બીજું બનાવીશ પૂછ હું બનાવીશ હું બનાવી છે કાકા અરે ભાઈ મને લોહી પીતી હતી મેં મારી આઈડિયો કર્યો. ના ના હું તમારા હાટુ છે ને હમણાં ઘરે ન જાઉં આયા નાયા બનાવી નાખું બોલો ખાવો છે ને સમજાય ને આને. હું બનાવી ઈ હું બનાવી તો પૂછતો હું બનાવી મેથી પાક ઘરના કયામાં નથી રહેતો એટલે તમારે આવા ધંધા કરવા એ મને એમ કે આમાં મેળ આવી જાય તો એમ. હું મેળ આવી જાય આ ભગવાન ઉપરવાળાથી બીવો મને ખબર જ હતી કે આ ભંગ પતાક પદબંધ એટલે હું હોય છે મને વિચાર તો આવ્યો હતો પણ આ તમારા ભંગ પર અને આ કોણ લઈ જા આ તમારું ધુંગરું ચાલો મિત્રો આ અમારી ચેનલ ઝીણીની જમાવટ. આગળ પછી કાંઈક ઝીણી કહે. અને હા મિત્રો હું છું તમારી ઝીણી અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો આ કોન્સેપ્ટ છે ને તે ખાલી કોમેડી માટે છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો કોન્સેપ્ટ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અવશ્ય.